વિસાવદરમાં ચૂંટણીનો માહોલ જબરજસ્ત ગરમાઈ ચૂક્યો છે। તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચાર પ્રસારમાં ખેડૂતો વચ્ચે જઈ રહ્યા છે, મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જ્યારે એક ગામમાં મુલાકાત લેવા માટે ખેડૂતોની પહોંચે છે, તે દરમિયાન ખેડૂતો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ ઉપર આરોપો કરવામાં આવતા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે, જેમાં ભાજપના ધારાસભ્યો દાદાગીરી કરીને દબાવવાના પ્રયાસ કરતા હોય તેમને મતદાન સમયે જેમાં ભાજપના ઉમેદવાર દાદાગીરી કરીને મત માંગતા હોય તે પ્રકારના આરોપો ખેડૂતો લગાવી રહ્યા છે। તેને જ લઈને રાજનીતિ ગરમાઈ છે। ત્યારે સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। લોકશાહીનો પર્વ એટલે કે ચૂંટણીમાં એક દિવસ માટે મતદારો છે તે લોકશાહીના રાજા માનવામાં આવે છે। તે જેને મતદાન કરતા હોય છે તે ઉમેદવાર છે તે ચૂંટાતો હોય છે। વિધાનસભા હોય, લોકસભા હોય, ત્યારે આ ઉમેદવાર છે તે જનતાના મતથી ચૂંટીને ત્યાં પહોંચતો હોય છે। ત્યારે આવા વિશેષ દરજ્જાના સંદર્ભમાં જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ગંભીર આરોપો થવાની પણ શરૂઆત થતી હોય છે। મતદારોને ડરાવી ધમકાવીને મતો અપાવતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે। ત્યારે વાત કરીએ તો વિસાવદર બેઠકની જે પેટા ચૂંટણીમાં સૌ કોઈની મીંડ મંડાયેલી છે, ખૂબ અત્યારે ચર્ચામાં જે સીટ જોવા મળી રહી છે તે વિસાવદર બેઠક છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કિરીટ પટેલ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના ઉમેદવાર છે નીતિન રાણપરિયા। તમામ ઉમેદવારો પોતાની રીતે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને વિસાવદરનું મેદાન મારવાની રણનીતિ ઘડી રહ્યા છે। ત્યારે આ પ્રચાર પ્રસાર દરમિયાન ગોપાલ ઇટાલિયા વિસાવદરના એક ગામમાં પહોંચે છે, ત્યારે ખેડૂતો જે હાલ ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ તેમની સામે કેટલાક આરોપો કરવાની શરૂઆત કરે। એટલું જ નહીં, કિરીટ પટેલ જ્યારે એક સભામાં ભાવુક થયા હતા તેને લઈને પણ ખેડૂતોએ ટોણો મારતા કહ્યું કે જો કિરીટ પટેલે ખેડૂતો માટે કામ કર્યા હોત તો આજે તેમને આવી રીતે રડવાનું કે ભાવુક થવાનો વારો ના આવ્યો હોત। પહેલાં તો શું કહી રહ્યા છે ખેડૂતો, જે વાતચીત થઈ છે, પહેલાં આ ખેડૂતોની વાત સાંભળો। કાવા દાવા કરીને 18 વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયા હતા, એને પીટી અને એને જેલ પડી પાછળ પ્રમુખ બન્યા એ 3 મિનિટ સારી ઉતાવળા બોલો ના કે ભલે કઈ વાત 3 વર્ષ છૂટા નીકળ્યા, પણ તમે મારા વચ્ચે રજૂઆત ન કરી। રજૂઆત કરવા જતા અમે ત્યાં ત્યાં પણ કમિટી ચડાવી હતી, એમાં અમે તો પછી નહોતા કમિટી તો એમ કરી ગયા ભેગા કઈ જગ્યાએ એને જમવાનું કીધું જુનાગઢ આપણે બેંકમાં બેંકમાં નતા આપણે ત્યાં યાર્ડમાં ચેમ્બર કિરીટભાઈ હા, એટલે અમારા ગામના 2 ગામ આગેવાનો કમિટી એને કીધું ભાઈ તમે મત નથી દીધા ને પણ તમારું કામ નહીં થાય। અમને કોડે કીધું ખુદ કીધું આ વિનુભાઈ જાય ગયો હા એ તો ફોન કરી વિનુભાઈ કીધું મત નીચે નહીં કામ થાય એટલે ટૂંકમાં એમાં કામ થાય ન થાય આવું દાદાગીરી કરે છે। એ તો મત તો મને મજા આવે તો દાદાગીરી જ લેવા છે દાદાગીરી મત થોડા લઈ શકાય। લોકશાહી કોને કહેવાય? લેવા છે ને અને અત્યારે રોવે છે ખોટું કરી પેલા ધ્યાન દેતું ધ્રોવા ન આવત કામ કર્યું હોત તો એને આટો મારો પણ નો રહ્યા। ગુજરાત માંથી 7 જણા ઉતર્યા છે, બીજ સરકારે બધું એનું આખું દિલ્હી લગી એનું એને થોડું કઈ માણસો બહાર થી જવું પડે। આ તો દુનિયા આખી ભેગી કરવી છે અને આ છે ને હજી છેલ્લે તમને બિહારી ના ના કાકા કાવા દાવાથી જીતશે, બાકી મમતાને જીતવાનું છે, જીતે કાવા દાવા મમતા જીતવાનું છે જ નહીં। હાલ જેવી રીતે આપણે વિડીયો જોયો જેમાં ખેડૂતો પોતાની વ્યથા જણાવી રહ્યા છે, સાથે જ ભાજપના ઉમેદવાર મત અપાવવા માટે દાદાગીરી કરતા હોય તે પ્રકારની વાત અને આરોપો તેઓ લગાવી રહ્યા છે।
જેને લઈને રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આરોપ કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર ઉપર. એક બાદ એક ઘટસ્ફોટો થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે વિસાવદરની ચૂંટણી છે તે કેટલી નિષ્પક્ષ રીતે થાય છે અને જે હાલના કાવા દાવાઓના આરોપો ખેડૂતો લગાવી રહ્યા છે, આશંકા વ્યક્ત કરી રહ્યા છે, તેના કારણે પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ